ગુડ આફ્ટરનૂન વાળા વિદ્યાર્થી મિત્રો. છેલ્લા પીરિયડમાં આપણે મહાવરા સંગ્રહ 7.1નો બીજો પ્રશ્ન કરી રહ્યા હતા. બીજા પ્રશ્નનો ખાલી જગ્યા છે 56 અને 12ના નીચે ખાલી જગ્યા આપી છે. આ બે પ્રશ્નો આપણે સોલ્વ કર્યા હતા. હવે આપણે ત્રીજો, જ્યારે સફરજનની કિંમત 160 રૂપિયા હોય ત્યારે સફરજનની સંખ્યા કેટલી, એ ભાગ આપણે કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ દાખલો સમચલન હોય ત્યારે જો પહેલી અને બીજી રકમ આપી હોય ને ત્યારે એનો ગુણોત્તર ગોતવો. 1/8 અહીંયા બરાબર, 1/8 1/y એટલે અહીંયા 1/8 આવ્યા. એમાં તો કંઈ ફેરફાર નહીં થાય. હવે 4/32 લખી અને એના છેદ ઉડાડે તો 4 × 4 ને 4 × 32 તો 1/8 આવ્યો ને જવાબ. એટલે આ બધા સમાન ગુણોત્તર છે. અહીંયા આગળ સમચલન છે તો એ જ રીતે 1/8. ધારો કે સફરજનની કિંમત 160 રૂપિયા હોય ત્યારે સફરજનની સંખ્યા x છે એમ આપણે ધારીએ તો જો અહીંયા લખ્યું છે ને એમ એ રીતે કરવાનું કે ધારો કે સફરજનની કિંમત 160 રૂપિયા હોય ત્યારે સફરજનની સંખ્યા r છે. આ તમારે હોમવર્કમાં કરવાનો હતો. માટે 1/8 બરાબર r/160. એટલે હવે આપણે તિર્કસ ગુણાકાર કરીને સોલ્વ કરીશું, ચોકડી ગુણાકાર કરીને. માટે પ્રશ્નવાળો ભાગ હંમેશા ડાબી બાજુ લખો. r × 8 બરાબર 1 × 160. માટે r બરાબર 1 × 160 છેદમાં 8. 8 × 8 અને 8 દુ 16 અને એકમનો 0. માટે r બરાબર 20 બરાબર છે. હવે ત્રીજો પ્રશ્ન, જો m અને n વચ્ચે સમચલન હોય અને m બરાબર 154 હોય ત્યારે n બરાબર 7 હોય તો જ્યારે n બરાબર 14 હોય તો mની કિંમત શોધો. તો સૌથી પહેલાં તો આપણે જે કિંમત આપી હતી એના ઉપરથી kની કિંમત ગોતીએ. m અને nની વચ્ચે સમચલન છે અથવા m ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n. માટે m બરાબર kn. માટે હવે આપણે એમની જગ્યાએ 154 લખીએ અને એનની જગ્યાએ 7 લખીએ તો 154 બરાબર k × 7. માટે k બરાબર 154/7. વિદ્યાર્થી મિત્રો, બાજુમાં ભાગાકાર જો તમને કરીને બતાડ્યો છે 154 ને 7 વડે ભાગે જવાબ આવે છે 22. માટે k બરાબર 22 આપણે વેલ્યુ મળી બરાબર. એટલે m બરાબર 22n આ થયું એનું સમીકરણ. પરંતુ n બરાબર 14 હોય ત્યારે સ્મોલ m બરાબર કેટલા? તો આવો આપણે આ કિંમત ગોતીએ. આ કિંમત સમીકરણ 1માં લઈએ તો m બરાબર 22 × 14. સમજ પડે છે ને? એ બંનેનો ગુણાકાર જો બાજુમાં અમે કરીને બતાડ્યો તમને લોકોને તો એમની કિંમત કેટલી મળે છે આપણે 308. તો આ રીતે આપણે કિંમત ગોતી શકાય. 5મા દાખલાની રકમમાં ધ્યાન આપો. હું તમને વારંવાર રકમ નહીં બતાડી શકું. ચોપડીમાંથી જોઈને તમે લોકો રકમ લખી લેજો. જો y એ xના વર્ગમૂળના સમપ્રમાણમાં બદલે તો જ્યારે x બરાબર 16 હોય ત્યારે y બરાબર 24 હોય તો ચલનનો અચળાંક એટલે કે kની વેલ્યુ ગોતો અને ચલનનું સમીકરણ શોધો. તો y એ xના વર્ગમૂળના સમપ્રમાણ એટલે y ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ક્વેર રૂટ ઓફ x એમ. એટલે y અને રૂટ એક્સના વચ્ચે સમચલનની નિશાની. માટે y બરાબર k રૂટ એક્સ. આ થયું પેલું સમીકરણ. હવે એમાં આપણે આપેલી કિંમત મૂકીએ. x બરાબર 16 હોય ત્યારે y બરાબર 24. yની જગ્યાએ 24 લખીએ. 24 બરાબર k × રૂટ 16. રૂટ 16નો જવાબ 16નું વર્ગમૂળ 4 એટલે 24 બરાબર k × 4. માટે k બરાબર 24/4 એટલે 4 × 24. માટે k બરાબર 6 જવાબ આવી ગયો. હવે kની વેલ્યુ મળી ને તમને, k એટલે અચળાંકની કિંમત મળીને k બરાબર 6. આ કિંમત સમીકરણ 1માં લેતા એટલે y બરાબર 6 રૂટ એક્સ આ ચલનનું સમીકરણ છે. ચલનનો સ્થિરાંક એટલે k બરાબર 6 આપણને જે કિંમત મળી તે. તો આ રીતે દાખલા કરતા આવડે ને? તો છઠ્ઠા દાખલાની રકમ છે. સોયાબીનનો પાક ઉતારવા માટે 4 મજૂરોને 1000 રૂપિયા મજૂરી આપવી પડે. જો મજૂરીની રકમ અને મજૂરોની સંખ્યા સમચલનમાં હોય તો 17 મજૂરને કેટલી મજૂરી આપવી પડે? વિદ્યાર્થી મિત્રો, જ્યારે મજૂર ઓછા હતા તો 1000 રૂપિયા મજૂરી, તો મજૂરોની સંખ્યા વધી તો મજૂરી પણ વધે ને, એટલે એમની વચ્ચે સમચલન થયું ને. તો એ જો મેં તમને લખીને બતાડે એ પ્રમાણે આવશે. સૌથી પહેલાં આપણે કઈ રાશિ આપી છે એ લખીએ. મજૂરોની સંખ્યા ધારો કે x અને મજૂરી y રૂપિયા એમ. તો 4 મજૂર હતા તો મજૂરી 1000 રૂપિયા. માટે 17 હતા તો કેટલા રૂપિયા મજૂર? ક્વેશ્ચન માર્ક કર્યો. ધારો કે અહીં y અને x વચ્ચે સમચલન છે. માટે y/x ગુણોત્તર અચળ છે. ધારો કે 17 મજૂરોને p રૂપિયા મજૂરી આપવી પડે તો એમની વચ્ચે ચોકડી ગુણાકાર થાય ને રાશિ વચ્ચે. એટલે 4 × p બરાબર 17 × 1000. માટે p બરાબર 17 × 1000/4.
હવે આપણે છેદ ઉડાડે 4 એકુ 4 અને 1000 ને 4 વડે તમે ભાગો તો જવાબ મળે 250. જોઈએ તો બાજુમાં ભાગાકાર કરી લેજો. માટે P બરાબર 17 ગુણ્યા 250. જો બાજુમાં અમે ગુણાકાર કરીને તમને બતાવ્યો છે. માટે P બરાબર 4250 રૂપિયા. એટલે કે 17 મજૂરોને 4250 રૂપિયા મજૂરી આપવી પડે. અને મેં બીજી રીતે પણ તમને નીચે દાખલો કરીને બતાવ્યો છે. શાંતિથી એનો વિચાર સમજો અને પછી નોટમાં લખજો. એના બાદ પેજ નંબર 37 અને 38નું ટીક કરેલું તમારે પાકી નોટમાં લખવાનું છે. વ્યસ્ત ચલન હેડિંગ આપીને ઉપરનો દાખલો સમજો એ લખવાની જરૂર નથી, ફક્ત સમજી લો. જો કવાયત માટે વિદ્યાર્થીઓની હરોળ બનાવી છે. દરેક હરોળમાંના વિદ્યાર્થીઓની સંખ્યા ધારો કે 100 અને હરોળની સંખ્યા વાય હોય. 40 વિદ્યાર્થીઓ હતા ત્યારે 6 હરોળ બની. 10 હતા તો એક લાઇનમાં 10 વિદ્યાર્થી ઊભા રાખ્યા તેવી 24 હરોળ બનાવી. પછી 24 વિદ્યાર્થી ઊભા રાખ્યા તો કેટલી હરોળ બને? 12 ઊભા રાખ્યા તો કેટલી હરોળ બનાવવી પડે? અને 30 હરોળ હોય તો દરેક હરોળમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? જો આવી રીતે તમને પ્રશ્ન કર્યો છે. હવે અહીંયા આગળ પહેલાં અને બીજામાં ઉપર નીચેનો ગુણાકાર કરીને જો x ગુણ્યા વાય તો 4 છંગ 24. એટલે જો મેં નીચે પેન્સિલથી ને તમે જોઈએ તો લખી લો 40 અને 6ના નીચે x ગુણ્યા વાય કરીને 6 ચોક 24 240 થાય. એકમનો શૂન્ય આવે એટલે પછી 10 ગુણ્યા 24 એટલે બી 240 થાય. તો આ બંને જગ્યાએ તમને x ગુણ્યા વાય ગુણોત્તર અચળ મળ્યું ને, મતલબ કે આ દાખલો વ્યસ્ત ચલણ છે. તો પહેલો ગુણોત્તર 40 અને 6 ગુણાકાર 240. 24ને કેટલા વડે ગુણીએ તો આપણે 240 જવા મળે. 24 દાન 240. તો ત્યાં શું આવશે? નીચે હરોળની સંખ્યામાં 10 આવશે. એના પછીનો રકમમાં ધ્યાન આપો. 12 ગુણ્યા કેટલા કરીએ તો 240 મળે. 12 દૂને 24 થાય ને, અને એકમનું શું ને એટલે 20 વડે ગુણીએ તો. એના પછીનો છેલ્લો દાખલો જો 30 ગુણ્યા કેટલા કરીએ તો 240 જવાબ આવે. તો કે 3 એકુ 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18, 3 સત્યા 21, 3 અઠ્ઠાને 24. તો 30 ગુણ્યા 8 કરીએ તો 240 જવાબ મળી જાય ને. એટલે ઉપરના ચોકઠામાં આવશે 8. તો આ રીતે ઉપરના કોઠા પરથી દેખાઈ આવે છે કે દરેક જોડીમાંના હરોળમાંના વિદ્યાર્થીઓની સંખ્યાને બનતી હરોળની સંખ્યાનો ગુણાકાર 240 છે. આ ગુણાકાર અચળ છે. એના પરથી ને દરેક હરોળમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને હરોળની સંખ્યા વચ્ચે વ્યસ્ત પ્રમાણ છે. જ્યારે બે સંખ્યા પૈકી વિદ્યાર્થી મિત્રો વ્યસ્ત પ્રમાણની આ વ્યાખ્યા છે. તો મેં શબ્દમાં લખી લેજો કે જ્યારે બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા વધે તો બીજી તે જ પ્રમાણમાં ઘટે છે ત્યારે તે બે સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એમ કહેવાય. દાખલા તરીકે એક સંખ્યા બમણી થાય તો બીજી સંખ્યા અડધી થઈ જાય છે એમ. હવે નવી લાઈનમાં હેડિંગ આપજો વ્યસ્ત ચલન અને ટીક કરેલો. એક્સ અને વાય વ્યસ્ત ચલનમાં છે તો એક્સ વેરીઝ 1/y એમ લખાય. અને એક્સ વેરીઝ 1/y એટલે એક્સ બરાબર કેના છેદમાં વાય અથવા એક્સ ગુણ્યા વાય બરાબર કે. આ માંડણી વ્યસ્ત ચલનનું સમીકરણ દર્શાવે છે અને કે એ વ્યસ્ત ચલનનો અચળાંક છે. પછી જો નીચેના દાખલામાં જુઓ એ બીની અલગ અલગ કિંમત આપે છે. ઉપર નીચેનો ગુણાકાર જુઓ બધામાં એક સરખો જ છે. 6 દૂને 12 120 આવે. એકમનું શૂન્ય મૂકે એટલે 12 દાન 120 થાય. પછી 15 ગુણ્યા કેટલા કરીએ તો 120 આવે. નીચેનો વ્યસ્ત ચલન એટલે એ બીનો ગુણાકાર હંમેશા અચળ જાય એટલે નીચે બધે તમે 120 લખી નાખો. હવે 120 ભાગ્યા 15 કરો અથવા તો 15 એકનો ઘડિયો બોલો તો 15 અઠા 120 એટલે નીચે આવશે 8. પછી 4 છે અને નીચે 120 છે તો કેટલા ચોક 120 થાય તો 4 તરી 12 થાય ને એટલે 30 ચોક 120 એમ. તો આ રીતે તમે દાખલાની ગણતરી કર્યા વગર પણ મોઢે પણ જવાબ લખી શકો છો. હવે જો અહીંયા આગળ નીચે જે દાખલો ગણીને તમને બતાવ્યો છે ને એમાં ધ્યાન આપો. એ 1/bના વ્યસ્ત ચલનમાં છે એટલે કે a વેરીઝ 1/b એટલે કે a ગુણ્યા b બરાબર k. કે એ ચલનનો અચળાંક છે એટલે a બરાબર 6 હોય ત્યારે b બરાબર 20. માટે k બરાબર 6 ગુણ્યા 20 ઇઝ ઇક્વલ ટુ 120. એટલે આ થયો ચલનનો અચળાંક 120 છે એમ. જો આ જ રીતે પાછળના બધા દાખલાઓ કરીને બતાડ્યા છે કે એની વેલ્યુ 12 હોય તો બીની વેલ્યુ કેટલી. તો 12 ગુણ્યા કેટલા કરે તો 120 થાય. 12 a ગુણ્યા b બરાબર 120 માટે એની જગ્યાએ 12 12 ગુણ્યા b બરાબર 120 માટે b બરાબર 120 છેદમાં 12 એટલે 12 દાન 120 એટલે બીની વેલ્યુ આવી 10.
એ જ રીતે ત્રીજો અને ચોથો દાખલો જાતે સમજીને કરો. હવે નીચેનો બીજો પ્રશ્ન, એફ ઇઝ ધ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/d² અથવા એફ એ d² વ્યસ્ત ચલનમાં છે એમ. એટલે d બરાબર 5 હોય ત્યારે એફ બરાબર 18 હોય, માટે d બરાબર 10 હોય ત્યારે એફની કિંમત શોધો. તો એફ બરાબર કેટલા આવે? એફ બરાબર કેટલા આવે? એફ ગુણ્યા d² બરાબર કે. હા, જ્યારે d બરાબર 5 હોય ત્યારે એફ બરાબર 18. આ પરથી કે શોધી, એટલે 18 ગુણ્યા 5નો વર્ગ બરાબર કે. માટે કે બરાબર 18 ગુણ્યા 5 5 25. 25 ગુણ્યા 18 બાજુમાં ગુણાકાર કરો એટલે જવાબ મળશે 450. એટલે ડી બરાબર 10 હોય તો એફ બરાબર કેટલા? એટલે આપણે એફ ગુણ્યા d² વેલ્યુ શું મળે? 450 મળીને એ લખીએ. પછી ડીની કિંમત 10 લખીએ, તો એફ ગુણ્યા 10નો વર્ગ બરાબર 450. માટે એફ ગુણ્યા 10નો વર્ગ એટલે 100 બરાબર 450. માટે એફ બરાબર 450ના છેદમાં 100. અને છેદમાં 100 આવ્યા તો જમણેથી ડાબે જતાં બે સંખ્યા છોડીને પોઈન્ટ મૂકી દે. એફની કિંમત મળી 4.5. એ જ રીતે બાજુનો બીજો દાખલો શાંતિથી સમજીને જાતે કરો. હવે આપણે મહાવરા સંગ્રહ 7.2 આવે. એનો પહેલો પ્રશ્ન ઓમિટ કરેલો છે કોરોનાને લીધે. હવે આપણે પ્રશ્ન 2થી દાખલા કરીશું. નીચેના દરેક ઉદાહરણમાં ચલનનો અચળાંક શોધો અને તે પરથી ચલનનું સમીકરણ લખો. તો પહેલા દાખલાની રકમ લખો.